વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 4 જોઈશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. ચલો જોઈએ આપણે. જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. ચલો x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 1 મૂકી અને k ની કિંમત શોધીએ. 2x + 3y બરાબર k. ચલો 2 2 3 1 બરાબર k. 2 દુ 4 3 એકા 3 બરાબર k. તો k બરાબર 4 5 6 ને 7. કેટલું બનશે? k બરાબર 7. ચલો હવે બીજું છે સુરેખ સમીકરણ 4x + my બરાબર 9 માં m ની કઈ કિંમત માટે x અને y સમાન ઉકેલ મળે? તો જોઈએ આપણે પહેલા 4x + my બરાબર 9. તો my એમના એમ, આ 9, આ પ્લસ છે, આ બાજુ આવશે તો -4x. હવે શું કીધું છે? m ની કિંમત. તો m બરાબર y એની સાથે કેમાં છે? ગુણાકારમાં. તો 9 - 4x / y. આ કિંમત માટે શોધી આપણે x ની વેલ્યુ મૂકી અને અહીંયા મળે તો આ જે બે કિંમત છે એ શું થશે? x અને y માટે સમાન થશે. જ્યાં x does not equal to 0, કે જ્યાં x શું નથી? 0, સોરી, y does not equal to 0 આવશે. અહીંયા y આવ્યું એટલે y does not equal to 0. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. સમીકરણ πx + 11 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. તો આપણે પહેલા x ની જગ્યાએ અહીંયા 0 મૂકીએ તો શું આવશે? y બરાબર શું? x બરાબર 0 તો y બરાબર શું મળશે? 11. તો 0 અને 11 થયું. હવે આપણે x બરાબર શું મૂકીએ? 1 મૂકીએ અહીંયા x ની જગ્યાએ તો અહીંયા આપણે શું મળે? x બરાબર 1 મૂકતા ચલો પાઈ x ની જગ્યાએ 1 + y બરાબર 11. તો y બરાબર શું મળશે? 11 - પાઈ. ક્યારે? જ્યારે x બરાબર 1 મૂક્યો ત્યારે y બરાબર શું મળ્યો? 11 - પાઈ. એવી રીતે y બરાબર 1 મૂકીએ, y બરાબર 1 લેતા આ પહેલું, આ બીજું, ત્રીજું. y બરાબર 1 લઈએ, πx + 1 બરાબર 11. તો πx 11 - 1 એટલે કેટલા આવશે? 10. અહીંયા πx તો છે તો x ની કિંમત શું મળશે? 10/π. ક્યારે? જ્યારે 10/π y કેટલું લીધું? 1 લીધું. ખબર પડી? તમારે અલગ અલગ તમે જે ધારો તે સંખ્યા લઈ શકો છો. હવે આપણે લીધું છે x ની જગ્યાએ -1. તો x ની જગ્યાએ -1 લઈએ તો y બરાબર 10 11 - પાઈ થાય. ક્યારે? જ્યારે x બરાબર -1 લઈએ. -1 લઈએ એટલે સોરી પ્લસ થશે. 11 + પાઈ થાય ને? અહીંયા તમે -1 મૂકો, માઇનસ આ બાજુ આવશે તો પ્લસ પાઈ અને y બરાબર શું મળશે? 11 એટલે -1 11 + પાઈ. કોઈ બી કિંમત લઈને તમે કરી શકો છો. ચલો હવે અહીંયા આપેલું છે 3x y બરાબર 3x - 5 દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ. હવે પ્રમાણિત સ્વરૂપ ખબર છે આપણે ax + by + c બરાબર 0. તો લખીએ 3 આ બાજુ આવશે તો માઇનસ, y તો એમના એમ છે બરાબર 0. હવે જો અહીંયા a બરાબર શું છે? -3, b બરાબર 1 અને c બરાબર 5. હવે એની કિંમત માટે આપણે a + 2b - c. ચલો અહીંયા a ની કિંમત -3, b ની કિંમત 1 અને c ની કિંમત 5. તો -3 2 અને 5 થશે ને? માઇનસ માઇનસ પ્લસ 5 6 7 8 -8 + 2
8માંથી 2 જાય તો 6 પણ મોટા 8 એટલે -6 જવાબ આવશે। ચલો અહીંયા બી કીધું છે x + 2y = 6 ના ભિન્ન ઉકેલો મેળવો। તો આપણે પહેલા x બરાબર 0 લઈએ, અહીંયા 0 લઈએ થાય ને, તો x ની જગ્યાએ 0 + 2y = 6, તો y = 6/2 એટલે કેટલો જવાબ આવશે? y = 3। ક્યારે? જ્યારે x 0 લીધું ત્યારે y 3 મળ્યું। બીજું લઈએ, હવે y = 0 લઈએ, ચલો તો x 2 × 0 = 6, તો અહીંયા x = 2 × 0 તો શું થઈ જાય? 0 = 6, તો x બરાબર શું આવશે? 6। તો શું લખીશું? પેલું x અને બીજું y। હવે x = 2 લઈએ, તો 2 + 2y = 6, 2y = 6 - 2 એટલે કેટલું આવશે? 4 અને 2y, y = 4/2 એટલે કેટલું આવશે? 2, y = 2। એવી રીતે y = 1 લઈએ, કયો લઈએ? y = 1, તો x એમના એમ 2 6, x = 6 - 2 એટલે x બરાબર કેટલા આવશે? 4। તો અહીંયા લખીએ 4 અને y 1। આ રીતે તમે અહીંયા x એટલે કેટલું આવ્યું? 2 અને y બી કેટલું આવ્યું? 2। આ રીતે તમે 4 ભિન્ન ઉકેલ લઈ શકો, કોઈ બી સંખ્યા લઈને લઈ શકો છો।